ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 3 આપણે સફળતાપૂર્વક પૂરું કર્યું છે અને તમે લોકો પણ ઘરે વાંચ્યું હશે એવી આશા હું રાખું છું. તો ચેપ્ટર નંબર 4 થી આગળ વધીએ. ચેપ્ટર નંબર 4 ની અંદર બુકમાં જે પોર્શન છે એ બુકના હિસાબે ચલાવીશ તો તમને થોડું ઓકવર્ડ લાગશે, એટલે અલગ પ્રકારનું લાગશે. કારણ કે બુકમાં જે પોર્શન પહેલા ભણવાનો હોય એ પછી આપ્યો છે અને પછી ભણવાનો એ પહેલા આપ્યો છે. તો હું મારી રીતે તમને આ ચેપ્ટર કરાવું અને તમને ખ્યાલ આવી જશે કે કેમ મેં પાછળની વસ્તુ પહેલા કરાવી અને આગળની વસ્તુ પછી કરાવી. બરાબર? એટલે પાછળ જે વસ્તુ છે એનો ઉપયોગ આગળ થશે એટલા માટે આવું કરું છું. ચેપ્ટર નંબર 3 માં આપણે બે પાર્ટ જોયા. નામ એનું પ્રવાહ વિદ્યુત હતું, પણ વિદ્યુત પ્રવાહના કારણે શું અસર થાય એ પણ સાથે સાથે જોઈ હતી આપણે કે વિદ્યુત પ્રવાહ વહેવાના કારણે તારમાં શું ઉત્પન્ન થાય, ઉષ્મા ઉર્જા. એટલે એ ટોપિકને કહેવાય વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરો, જેમાં પાવર ગણ્યો તો v²/r, i²r અને vi પરથી. બરાબર? એ ટોપિકને કહેવાય વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરો. તે જ રીતે બીજો એક ટોપિક આવે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. એ ટોપિક આ ચેપ્ટરની અંદર છે. તો એ ટોપિક ભણવાની પહેલા શરૂઆત કરીએ. બરાબર? એ ખરેખર ટોપિક એવો છે પણ એવું કંઈ હેડિંગ અહીંયા આપ્યું નથી. તમને સમજાય એના માટે હું લખું છું કે વિદ્યુત પ્રવાહની કેવી અસરો? ચુંબકીય અસરો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. હવે તમે સમજો, આ કોણે નોંધ્યું? તો ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આ નોંધ્યું હતું. ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આ વસ્તુ નોંધ્યું હતું. એને શું નોંધ્યું? તો એને અહીં એક તાર રાખ્યો. એ તારમાંથી પ્રવાહ વહેવડાવવા માટે આવી રચના કરી, એની સાથે બેટરી લગાવી. બરાબર? અને આ કળને પહેલા ખુલ્લી રાખી. અહીં એક ચુંબક રાખ્યું હતું, ચુંબકીય સોય. હવે જ્યારે આ કળ બંધ કરે છે તે સમયે આમાંથી પ્રવાહ વહે છે અને આમાંથી પ્રવાહ વહે ત્યારે આ ચુંબકીય સોયમાં આવર્તન જોવા મળે. એટલે સોય આમ ખસે, ફરે. ચુંબક પર બળ કોણ લગાડે? ચુંબકીય ક્ષેત્ર લગાડે. એના પરથી એને એવું ખબર પડી કે કોઈ તારમાં પ્રવાહ વહેવડાવવાના કારણે એની આસપાસ શું ઉદ્ભવ્યું? ચુંબકીય ક્ષેત્ર. એને જ કહેવાય વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. એટલે કોઈ વાહક તારમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તેના કારણે તેની આસપાસના વિસ્તારમાં શું ઉદ્ભવે? ચુંબકીય ક્ષેત્ર. આ કોણે શોધ્યું? ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે. બરાબર? અને તે કેટલું હોય તે બે વૈજ્ઞાનિકોએ ભેગા મળીને કીધું. બાયો એટલે એના ઉપરથી એનું નામ છે બાયો-સાવર્ટનો નિયમ. બાયો-સાવર્ટનો નિયમ, અથવા તો એને એવું કહી શકાય કે વિદ્યુત પ્રવાહ આધારિત ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર. તો ઘણી વખત એવો 2 માર્કમાં સવાલ આવે છે કે બાયો-સાવર્ટનો નિયમ સમજાવો. તો તમારે શું સમજાવવાનું? તો ધારો કે અહીં એક તાર છે આ પ્રકારનો. બરાબર? તારની અંદરથી ધારો કે I પ્રવાહ પસાર થાય છે. તો એના કારણે અમુક એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હશે. તો ધારો કે આપણે એવું શોધવું છે અહીંથી r જેટલી લંબાઈ આગળ, એટલે r જેટલા અંતરે આ P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ શોધવું છે. તો અહીં આગળ ચુંબકીય ક્ષેત્ર સૌપ્રથમ આપણે આખા તારના લીધે ન શોધીશું, પરંતુ આટલા ખંડના કારણે શોધીશું. આ જે તારનો નાનો ખંડ છે તેની લંબાઈ ધારો કે આપણે લઈ લઈએ dl. તો આ dl લંબાઈના પ્રવાહધારિત ખંડને કારણે આ ખંડની લંબાઈ છે dl અને એમાંથી I પ્રવાહ વહે છે, એટલે એને પ્રવાહધારિત ખંડ કહી શકાય. તેના કારણે r જેટલા અંતરે આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, બરાબર, એ બાયો-સાવર્ટે આપ્યું. અને તેમણે એવું કીધું કે અહીં આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર એ તેમાંથી વહેતો પ્રવાહ અને ખંડની લંબાઈના સમપ્રમાણમાં હોય અને તેની પ્રવાહખંડથી બિંદુના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે એમણે એવું કીધું કે આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ વિદ્યુત પ્રવાહ, તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અને પ્રવાહખંડની લંબાઈના સમપ્રમાણમાં
અને તેનાથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે એનું મૂલ્ય જે ખરું તે આઈડીએલના સમપ્રમાણમાં અને તેની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, આવું કીધું. પરંતુ સદિશ સ્વરૂપે જો આને લખીએ તો એને આવી રીતે લખાશે. ડીબી જે છે, ડીબી કેમ લખ્યું? ચુંબકીય ક્ષેત્રને બી વડે દર્શાવીશું, જેમ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને ઈ વડે દર્શાવતા હતા, એ જ રીતે અહીં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાને બી વડે દર્શાવીશું. તો આ નાના ખંડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે ડીબી લખ્યું છે, નાનું ચુંબકીય ક્ષેત્ર, તે કેવું હશે? તો આઈડીએલ ક્રોસ આર ભાગ્યા આર ક્યુબ આના સમપ્રમાણમાં હશે. કેમ આવું લખ્યું અને નિયમ કેમ આવો છે એ સમજાવું. વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, પણ અહીં મેં ઘન લખ્યો છે, એવું કેમ એ આગળ સમજાવું તમને, બરાબર? તો આના ઉપરથી આ નિયમ છે બાયો-સાવર્ટનો, પણ લખીશું શબ્દમાં કેવી રીતે? પ્રવાહ ખંડના કારણે આર અંતરે મળતું ચુંબકીય ક્ષેત્ર એ તેમાંથી વહેતા પ્રવાહ અને ખંડની લંબાઈના સમપ્રમાણમાં અને તેનાથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પરંતુ સદિશ સ્વરૂપે નિયમ આ રીતે લખીશું. અહીં આપણે સમપ્રમાણતા અચળાંક મૂકીશું તો એ અચળાંક આવશે μ0 / 4π અને આ પદ એમનું એમ રહેશે આઈડીએલ ક્રોસ આર ભાગ્યા આર ક્યુબ. તો આ થયું ચુંબકીય ક્ષેત્રનું સદિશ સ્વરૂપમાં સૂત્ર. આ થયું ચુંબકીય ક્ષેત્રનું સદિશ સ્વરૂપમાં સૂત્ર. હવે એનું મૂલ્ય લખીએ, ફક્ત એનું મૂલ્ય લખીએ તો આપણને ખબર છે a ક્રોસ b બરાબર શું થાય? ab sin થીટા. તો db નું મૂલ્ય લખીશ તો શું લખીશ? μ0 / 4π IDL into r sin theta divided by r cube. એક r કેન્સલ થશે અને શું આવશે? μ0 / 4π IDL sin theta divided by r square. તો આના ઉપરથી જે આપણે બાયો-સાવર્ટનો નિયમ છે એ આવ્યો કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ તેમાંથી વહેતા પ્રવાહ અને ખંડની લંબાઈના સમપ્રમાણમાં અને તેનાથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ મૂલ્યના ઉપરથી આ નિયમ લખ્યો છે, પણ સદિશ સ્વરૂપમાં આ રીતે લખાશે. તો આપણે જ્યારે મૂલ્ય લખીશું ત્યારે આ પ્રમાણે લખીશું. આમાં ઘણા બધાને ગૂંચવણ થાય છે. જ્યારે સદિશ સ્વરૂપમાં લખો તો ક્રોસ પ્રોડક્ટ ઉપર હોય, ક્રોસ ગુણાકાર એટલે નીચે આર ક્યુબ આવશે, અને જ્યારે તમે મૂલ્ય લખો ત્યારે નીચે આર સ્ક્વેર આવશે. આ બેમાં ગૂંચવાતા નહીં તો આપણે એવું રાખશું કે કાયમ આપણે આ જ વાપરીશું અને એને આવા સ્વરૂપમાં ફેરવી દઈશું જરૂર પડે તો, બરાબર? એટલે આ યાદ રાખવું વધારે બેટર છે. હવે એની અંદર આ જે μ0 છે એ શું છે? તો μ ને કહેવાય પરમીએબિલિટી. 0 કોના માટે વપરાય? તો શૂન્ય અવકાશ માટે. તો આને કહેવાશે શૂન્ય અવકાશની પરમીએબિલિટી. જેવી રીતે પરમિટિવિટી આવતું હતું એવું આવશે પરમીએબિલિટી, બરાબર? I પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. dl ખંડની લંબાઈ, જે ખંડના કારણે તમે અહીં ચુંબકીય ક્ષેત્ર શોધ્યું છે, આ જે સૂત્ર છે તે આટલા ખંડના કારણે અહીં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જ આપે છે, ખંડની લંબાઈ. અને થીટા કોના વચ્ચેનો ખૂણો? તો આઈડીએલ ક્રોસ આર એટલે આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો. હવે તમે કહેશો કે ડીએલ ને સદિશ લખ્યું છે પણ લંબાઈને કોઈ દિશા હોતી નથી, પરંતુ આ ડીએલ નથી લખ્યું, આઈડીએલ લખ્યું છે. તમારે પ્રવાહ ખંડની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશામાં લેવાનું. એટલે અહીં આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે એટલે આઈડીએલ અહીં આગળ આ દિશામાં થશે. એટલે અહીં સદિશ સ્વરૂપમાં જો આઈડીએલ લખું તો એ આ દિશામાં થશે આઈડીએલ. જે દિશામાં પ્રવાહ વહે એ દિશામાં તમારે એને લેવાનું, બરાબર છે? હવે આ સદિશ સ્વરૂપમાં છે તો આ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ આવશે? તો યાદ રાખો, આ જે આખું ચેપ્ટર છે એ ક્રોસ ગુણાકારના બેઝ પર ટકેલું છે. એટલે ક્રોસ ગુણાકારમાં પરિણામી સદિશની દિશા કેવી રીતે શોધવી એ તમને આવડવું જોઈએ. તો પહેલા એ તમને શીખવાડું કેવી રીતે શોધવાનું એને.
આમ તો તમે ધોરણ 11 માં ભણી જ ગયા છો, પણ ફરીથી એક વખત રિવાઇઝ કરીએ. ધારો કે કોઈ એક સદિશ a અહીં છે, બીજો સદિશ b અહીં છે, એટલે આ રીતે બે સદિશો છે a અને b. આ લાલ પેન a સદિશ, આ b સદિશ, આ એનાથી બનતું સમતલ છે. તો પરિણામી સદિશનું મૂલ્ય એ આ સમતલને લંબ આવશે, એટલે ક્યાં તો અંદર જતી દિશામાં આવશે, ક્યાં તો બહાર જતી દિશામાં, પણ આ સમતલને લંબ આવશે. કેવી રીતે શોધવાનું? તો બે રીતે શોધાય. એક તો સ્ક્રૂનો નિયમ અને બીજો જમણા હાથનો નિયમ. હવે બંને રીતે શોધીએ. સ્ક્રૂને તમારે આ બે થી બનતા સમતલને લંબ દિશામાં પકડવું. આ રીતે સ્ક્રૂને પકડ્યું. અહીં AB નું સમતલ આમ લીધું છે મેં, અને તમને બતાવવા માટે અહીં આમ લીધું છે. તો આને લંબ દિશામાં એટલે સ્ક્રૂને આમ પકડ્યું મેં. હવે સ્ક્રૂને તમે જો A ક્રોસ B શોધતા હોય તો A થી B ફેરવવું, A થી B સ્ક્રૂ ફેરવવું. તો A થી B સ્ક્રૂ ફેરવીએ, ધારો કે આ A હોય, આ B હોય, A થી B સ્ક્રૂ ફેરવીએ એટલે આમ ફેરવો. કઈ દિશામાં ફરે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. જો સ્ક્રૂ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે તો ખુલે, એટલે ક્યાં આવે? બહાર આવે. એટલે એનો જવાબ બહાર આવતી દિશામાં આવે. અને જો આપણે B ક્રોસ A શોધવું હોય, B ક્રોસ A, તો તમારે B થી A ફેરવવું. સ્ક્રૂને કઈ દિશામાં ફેરવવું? B થી A. તો B થી A ફેરવીએ તો આમ ઘડિયાળના કાંટાની દિશામાં ફરશે, અને ઘડિયાળના કાંટાની દિશામાં સ્ક્રૂને ફેરવો તો સ્ક્રૂ બંધ થાય એટલે અંદર જાય, એટલે જવાબ અંદર તરફ આવશે. એટલે A ક્રોસ B એ તમારો બહાર આવતી દિશામાં આવ્યો જવાબ, અને B ક્રોસ A એ તમારો અંદર જતી દિશામાં આવ્યો. કેવી રીતે? તો આ એક ગુણધર્મ આપણને ખબર જ છે, A ક્રોસ B બરાબર માઇનસ B ક્રોસ A થાય. એનો મતલબ આ બંનેનું મૂલ્ય સરખું હોય, પરંતુ બેની દિશા માઇનસ બતાવે કે બેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. તો આ થયો સ્ક્રૂનો નિયમ. ધારો કે અહીંયા લગાવે તો સ્ક્રૂને A થી B ફેરવે. હવે જુઓ, સ્ક્રૂ તમે વાપરતા નથી એટલે તમને સ્ક્રૂની દિશામાં થોડી તકલીફ થાય, તો તમારે તમારા બોટલનું ઢાંકણ યાદ કરવાનું. બોટલનું ઢાંકણ આમથી આમ ફેરવો તો બોટલ શું થાય? ખુલે, એટલે બહાર આવે. જો આમથી આમ ફેરવો ઘડિયાળના કાંટાની દિશામાં તો બોટલ બંધ થાય, એટલે અંદર જાય. સિમ્પલ. અહીં ધારો કે બોટલને તમે આમ ફેરવશો તો બોટલ ખુલશે, એટલે તમારો જવાબ ક્યાં આવશે? A ક્રોસ B નો ઉપર. A થી B ફેરવ્યું. હવે B ક્રોસ A શોધવું હોય તો B થી A ફેરવો, એટલે આમ ફેરવો તો બોટલ બંધ થાય, એટલે તમારો જવાબ નીચે આવશે B ક્રોસ A નો. તો સિમ્પલ. તમારે પરિણામી સદિશની દિશા આ રીતે સ્ક્રૂના નિયમથી શોધી શકાય. ઢાંકણનું બોટલ પણ ફેરવવાનું કઈ દિશામાં? તો A અને B થી બનતા સમતલને લંબ દિશામાં. એટલે આને લંબ ક્યાં તો આમ આવશે, ક્યાં તો આમ આવશે. બરાબર. હવે બીજો નિયમ એનાથી સહેલો છે, જમણા હાથનો નિયમ. તો તમારે જમણા હાથમાં આ જે આંગળીઓ છે એને પહેલા સદિશથી બીજા સદિશની દિશામાં ફેરવવાની, તો અંગૂઠો તમને પરિણામની દિશા આપશે. જેમ કે A ક્રોસ B શોધવું હોય તો A થી B આંગળીઓ ફેરવું તો અંગૂઠો ક્યાં દેખાય? ઉપર. એટલે A ક્રોસ B નો જવાબ ઉપર. પરંતુ મારે જો આંગળીઓને B થી A ફેરવવી હોય આમ, તો અંગૂઠો ક્યાં આવે? નીચે. એટલે B ક્રોસ A નો જવાબ નીચે. આ વધુ સહેલું છે. A ક્રોસ B કરવું હોય તો આમ, તો જવાબ બહાર આવ્યો. B ક્રોસ A કરવું હોય તો આમ, જવાબ અંદર ગયો. અંગૂઠો તમારો જવાબ આવશે, અને આંગળીઓ પહેલા સદિશથી બીજા સદિશ તરફ ફેરવવાની આમ. બરાબર. તો બીજો નિયમ જમણા હાથનો નિયમ. આંગળીઓને ક્યાં ફેરવવાની? પ્રથમ સદિશથી બીજા સદિશ. આ રિવાઇઝ કરાવ્યું તમને ધોરણ 11 નું. તો તમારો અંગૂઠો એ તમારો જવાબ આવશે. અંગૂઠો શું આપશે? પરિણામી સદિશની દિશા આપશે, એનું મૂલ્ય નહીં આપે. બરાબર. તો આ રીતે ક્રોસ ગુણાકારમાં મળે. આ દિશાને ક્લિયર કરી લો. હવે આપણે અહીં જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર એ અંદર જતી દિશામાં બહાર જતી દિશામાં આ રીતે આવશે. તો આપણે શું કરશું? બરાબર. આપણે શું કરશું? જુઓ, હવે પ્રવાહ ખંડની દિશા એ હંમેશા પ્રવાહ જે દિશામાં વહે છે તે દિશામાં તમારે આ ખંડને સ્પર્શક દોરીને દોરવું. એટલે આ દિશામાં આવશે પ્રવાહ ખંડની દિશા IDL. બરાબર. કઈ દિશામાં દોરવું? એ ખંડને
જે દિશામાં પ્રવાહ પસાર થાય છે તે દિશામાં સ્પર્શક દોરવો. કારણ કે ખંડ આ પ્રકારે અહીં આમ પણ હોઈ શકે, તો અહીંયા આ દિશામાં પ્રવાહ વહેતો હોય તો અહીંયા તમારે સ્પર્શક દોરવાનું, આ દિશામાં તમારું આઈડીએલ થાય. સમજાય છે? એટલે ડીએલની દિશા એ સ્પર્શકની દિશામાં લેવાની તમારે. સ્પર્શક કેવી રીતે દોરવાનું? પ્રવાહની દિશામાં દોરવાનું. એટલે પ્રવાહ દિશામાં જાય તો સ્પર્શક આમ, જો પ્રવાહ આમ આવે તો સ્પર્શક આમ. ખ્યાલ આવે છે? આ રીતે પ્રવાહની દિશામાં સ્પર્શક દોરવાનું ડીએલ માટે, પ્રવાહ ખંડ માટે. હવે જો અહીં આગળ આખા ચેપ્ટરની અંદર આ બોર્ડની અંદર જતી દિશામાં જવાબ આવશે. આ જે બ્લેક બોર્ડ, વ્હાઇટ બોર્ડ છે મારું લખવાનું, એની અંદર જતી દિશામાં જો જવાબ આવશે, બોર્ડની અંદર જતી દિશા, તો એને હું દર્શાવી નહીં શકીશ. આમ સદિશ કેવી રીતે દોરીશું? બોર્ડમાં કાણું પાડીને તો દોરી નહીં શકું. તો કેવી રીતે દર્શાવીશ? તો એના માટે હું અહીં ગોળ કરીને ક્રોસ લખીશ. તો ક્રોસ જે ખરું, આમ જ્યાં પણ આમ લખ્યું હશે તમારે સમજવાનું એની દિશા અંદર તરફ છે, બહારથી અંદર તરફ જતી દિશામાં. અને બોર્ડની બહાર આવતી દિશામાં હોય, કઈ દિશામાં? બોર્ડની બહાર આવતી દિશા, તો તમારે ડોટ દોરવાનું, એટલે ટપકું કરવાનું. એટલે ટપકું બતાવે બોર્ડની બહાર આવે, ક્રોસ બતાવે બોર્ડની અંદર જાય. તો આ રીતે આપણે દિશા અંદર ને બહાર દર્શાવશું આખા ચેપ્ટરની અંદર. હવે આ જે આઈડીએલ ક્રોસ આર છે એનું પરિણામી છે ડીબી. તો ડીબી ની દિશા એ આઈડીએલ ક્રોસ આર પરથી મળશે. તો ચુંબકીય ક્ષેત્ર આ પ્રવાહ ખંડના કારણે અહીં આગળ કઈ દિશામાં હશે? તો જુઓ તમે, આ લાલ પેન એ આઈડીએલ, આ બ્લેક પેન એ આર. આ મૂક્યું, આનાથી બનતું સમતલ આ, એટલે જવાબ ક્યાં તો અંદર ક્યાં તો બહાર. જમણો હાથ લીધો, આઈડીએલ ક્રોસ આર એટલે ડીએલ થી આર ની દિશામાં ફેરવું આમ, તો ક્યાં ગયો જવાબ? અંદર. અહીં જવાબ અંદર જતી દિશામાં આવે છે, એટલે અહીં ચુંબકીય ક્ષેત્ર આપણે કેવી રીતે દર્શાવશું? ક્રોસની નિશાની કરીને. સમજાયું? તો આ રીતે મળે છે ચુંબકીય ક્ષેત્ર નાના પ્રવાહ ખંડને કારણે. હવે ચુંબકીય ક્ષેત્રનો એકમ જે છે, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ એ ટેસ્લા છે. કયો છે? ટેસ્લા. કેપિટલ ટી વડે દર્શાવશું. બરાબર છે? તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર શોધાશે. હવે આ તો નાના પ્રવાહ ખંડના કારણે ઉદ્ભવતું અહીં ચુંબકીય ક્ષેત્ર શોધ્યું. તો ધારો કે આખા તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અહીં આગળ શોધવું હોય તો અલગ અલગ ખંડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને ભેગા કરવા. એટલે શું કરવાનું? સંકલન. સિમ્પલ મેથડ. ડીબી નું સંકલન કરશો એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર અહીં આગળ મળશે. પરંતુ સંકલન કરતી વખતે ધ્યાન રાખવાનું, આ સદિશ છે તે સદિશ સ્વરૂપમાં સરવાળો કરવાનો છે. એટલે જો અલગ અલગ દિશામાં સદિશો હોય તો ડાયરેક્ટ સંકલન થશે નહીં, ત્યારે તમારે એને ઘટક સ્વરૂપમાં ફેરવવાનું રહેશે. ચાલો, તો આટલી વસ્તુ આપણે જોઈ. હવે આમ જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે સિમિલર જ છે, સરખા જેવા જ છે. ધારો કે સરખામણી કરીએ આપણે બેની. શું કરીએ? સરખામણી. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો કુલમ્બ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ક્ષેત્ર વિશે જણાવ્યું હતું અને ચુંબકીય ક્ષેત્ર એ બાયો સાવર વૈજ્ઞાનિકે જણાવ્યું. બરાબર? તો પોઈન્ટ્સ વાઇઝ જોઈએ આપણે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે આ રીતે લખતા હતા KQ/r², એટલે 1/k ની જગ્યા પર લખું 1/4πε0 Q/r² અને r કેપ લખતા હતા દિશા ત્રિજ્યાવર્તી દિશામાં. જ્યારે ચુંબકીય ક્ષેત્ર આપણે કેવી રીતે લખીએ છીએ? μ0/4π IDL ક્રોસ r /r3. અહીં એક અગત્યની વસ્તુ આપણે નોંધવાની રહી ગયા. શૂન્યાવકાશ માટે પરમિટિવિટી હોય છે 4π × 10⁻⁻7. એટલે તમારે હું અહીં લખું છું, તમારે નોંધી લેવાનું. શૂન્યાવકાશ માટે પરમિટિવિટી કેટલી હોય છે અહીં નીચે જ નોંધી લેજો. 4π × 10⁻⁻7. એકમ જોઈએ તો શું થશે?
I એટલે એમ્પિયર, dl એટલે મીટર, r² એટલે મીટર સ્ક્વેર એટલે 1 કેન્સલ, મીટર મીટર, એમ્પિયર મીટર એ અહીં ગુણાશે એટલે ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર એનો એકમ થશે. આના ઉપરથી સિમ્પલ મેં તારવી દીધો. બરાબર, એટલે μ0 ની કિંમત આવશે ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર 4 × 10⁻⁷. પરમિએબિલિટી, જેમ પરમિટિવિટી શું બતાવતું હતું કે માધ્યમમાંથી કેટલી સરળતાથી વિદ્યુત ક્ષેત્ર પસાર થઈ શકે તે બતાવે પરમિટિવિટી. એ જ રીતે પરમિએબિલિટી શું બતાવશે તો આપેલા માધ્યમમાંથી કેટલી સરળતાથી ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થઈ શકે તે કોણ બતાવશે? પરમિએબિલિટી. બરાબર, તો શૂન્યાવકાશ માટે આટલું હોય છે. જો કોઈ માધ્યમ બદલાઈ જાય, બીજા માધ્યમ માટે લખવી હોય તો કેવી રીતે લખવાની? તો માધ્યમની પરમિટિવિટી બરાબર શૂન્યાવકાશની ગુણ્યા સાપેક્ષ પરમિએબિલિટી. આને કહેવાય સાપેક્ષ પરમિએબિલિટી. કોની સાપેક્ષમાં? તો શૂન્યાવકાશની સાપેક્ષમાં. અને આ મ્યુ જે ખરું એ શું આવશે? માધ્યમની પરમિએબિલિટી. માધ્યમની પરમિએબિલિટી. બરાબર, તો જ્યારે માધ્યમ બદલાઈ જાય ત્યારે μ0 ની જગ્યા પર મ્યુ મૂકવાનું અને મ્યુ ની જગ્યા પર શું મૂકશું? μ0/4π. હવે તમે જુઓ અહીં તો કાયમ માટે આપણે μ0/4π ની કિંમત વાપરવાની થાય છે અહીં આગળ. તો આને 4π વડે ભાગી દો તો μ0/4π કરીએ તો જવાબ શું આવશે? 10⁻⁷ ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. એટલે જ્યારે બી આ સૂત્ર વાપરશું ને μ0/4π આવશે એટલે ડાયરેક્ટ શું મૂકીશું? 10⁻⁷. ઈઝી છે. ચાલો તો આગળ જઈએ. હવે એની સરખામણી કરી રહ્યા છીએ આપણે, તો ધ્યાન આપો. આ સૂત્રને સિમિલર જ છે. આ સૂત્રને સિમિલર જ છે. જો આનું મૂલ્ય લખીશું તો શું લખાશે? μ0/4π IDL sin θ/r². હવે જુઓ, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, આનું મૂલ્ય લખીશું તો શું લખાશે? 1/4π ε0 q/r². વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એની અંદર 4π તો અહીં પણ 4π. જ્યાં 1/ε0 હશે ત્યાં આવશે μ0. એટલે 1/ε0 આવશે ત્યાં શું આવશે? μ0. તો જુઓ 1/ε0 અહીં છે તો અહીં શું આવ્યું? μ0. એટલે જે સૂત્ર વિદ્યુત ક્ષેત્રનો હશે તેને ચુંબકીય ક્ષેત્રમાં ફેરવીશું તો આ જ ફેરફાર થશે. 1/ε0 જ્યાં હશે ત્યાં આવી જશે μ0. બરાબર, અથવા તો તમે એવું કહી શકો જ્યાં k હશે ત્યાં શું આવશે? μ0/4π. આવું પણ તમે કહી શકો, કારણ કે k બરાબર શું છે? 1/4π ε0. પછી વિદ્યુત ક્ષેત્ર કોના કારણે ઉદ્ભવતું હતું? વિદ્યુત ભારના કારણે. આ વિદ્યુત ભાર સ્થિત હતા એટલે વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ એ શું છે? સ્થિત વિદ્યુત ભાર. તો ચુંબકીય ક્ષેત્ર શાના લીધે ઉદ્ભવતું હતું? સ્થિત વિદ્યુતભાર. અને વિદ્યુતભાર કેવો છે? અદિશ. એટલે એનું ઉદ્ગમ અદિશ ઉદ્ગમ એવું કહી શકાય. વિદ્યુત ક્ષેત્રનો અદિશ ઉદ્ગમ, કારણ કે વિદ્યુતભારને કોઈ દિશા હોતી નથી. વિદ્યુત ક્ષેત્ર કોના કારણે ઉદ્ભવે? વિદ્યુતભારના કારણે. એટલે એનો ઉદ્ગમ કેવો આવશે? અદિશ. જ્યારે ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ, તો ચુંબકીય ક્ષેત્રનો સદિશ ઉદ્ગમ. કારણ કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર કોના લીધે ઉદ્ભવે? તો પ્રવાહધારિત ખંડ. અને પ્રવાહધારિત ખંડ કેવો છે? સદિશ. એટલા માટે આનું ઉદ્ગમ કેવું આવશે? સદિશ. તો આ જે સવાલ છે એ ગુજસેટમાં અત્યારે પૂછાયો હતો, તો એમસીક્યુ માં ફરીથી પૂછી શકે, ધ્યાન આપજો. આ બધું જે છે એ એમસીક્યુ માટે કરાવું છું. આમાંથી એમસીક્યુ આવવાની શક્યતા રહેશે. અત્યારે જ ગુજસેટ જે ગઈ એમાં પૂછાયો છે. વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ અદિશ, ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ સદિશ. આવું પૂછાયું હતું. આગળ જોઈએ પોઈન્ટ. તો આની જે દિશા છે વિદ્યુત ક્ષેત્રની દિશા એ કઈ દિશામાં હોય? તો બિંદુથી ઉદ્ગમથી બિંદુ, ઉદ્ગમ અને બિંદુને જોડતી રેખાની દિશામાં. એટલે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય તો આપણે કેવી રીતે શોધતા હતા? આ પ્લસ વિદ્યુત ભારને કારણે આ બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર હતો, પ્લસના કારણે બહાર જતી દિશામાં.
એટલે દિશા ધારો કે માઇનસ હોય તો તેની અંદર આવતી દિશામાં, પણ દિશા કઈ ક્યાં આવી તો આ ઉદ્ગમ એટલે વિદ્યુત ભાર અને આ બિંદુને જોડતી રેખાની દિશામાં જ આવી, ક્યાં તો દૂર જતી ક્યાં તો અંદર આવતી. પરંતુ અહીં દિશા કઈ હશે dbની તો આઈડિયલ ક્રોસ r, એટલે આઈડિયલ અને r થી બનતા સમતલને લંબ, એટલે એવું કહી શકાય અથવા તો એવું લખી શકીએ ઉદ્ગમ તથા r થી સ્થાન સદિશથી બનતા સમતલને લંબ દિશામાં એ વિદ્યુત ક્ષેત્ર હશે. લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત નહીં ચુંબકીય ક્ષેત્ર મળે. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળે? ઉદ્ગમ અને બિંદુને જોડતી રેખા પર જ મળે, ક્યાં તો બહાર જતી દિશા ક્યાં તો અંદર આવતી. જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ ઉદ્ગમ અને બિંદુને જોડતી રેખાથી બનતા સમતલને લંબ દિશામાં મળે. તો આ બીજો તફાવત થયો, એમાંથી પણ સવાલ આવી શકે. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર જે ખરું એ કોઈ ખૂણા થીટા ખૂણા પર આધારિત નથી, એમાં કોઈ ખૂણો આવતો નથી. પરંતુ વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર આઈડિયલ અને r વચ્ચેના ખૂણા થીટા પર આધારિત છે. બીજું જોઈએ તો કોમન પોઈન્ટ બંને લાંબા અંતર સુધી લાગુ પડે અને બંને માટે અંતરના વર્ગનો વ્યસ્ત નિયમ એટલે વર્ગનો વ્યસ્ત નિયમ લાગુ પડે. બંને માટે કોમન છે આ વસ્તુ. એટલે બંનેના સૂત્રમાં તમે જુઓ તો બંને એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે વર્ગનો વ્યસ્ત વર્ગનો નિયમ એવું કહી શકાય. એને શું કહી શકાય? વ્યસ્ત વર્ગનો નિયમ લાગુ પડે. આ બંને માટે કોમન છે. જ્યારે આ ત્રણ જે લખ્યા એ તફાવત છે. પહેલું આનો સદિશ અદિશ ઉદ્ગમ, આનો ઉદ્ગમ સદિશ. આમાં દિશા કઈ હોય એ જણાવ્યું, આમાં દિશા કઈ હોય એ જણાવ્યું. આ ખૂણા થીટા પર આધારિત, આ ખૂણા થીટા પર આધારિત, આ ખૂણા પર થીટા પર આધારિત નથી. વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર આધારિત છે. એટલે વિદ્યુત ક્ષેત્ર એ ખૂણા થીટા પર આધારિત નથી. બંને લાંબા અંતર સુધી લાગે અને વ્યસ્ત વર્ગનો નિયમ લાગુ પડે બંને માટે. લાંબા અંતર સુધી એટલે એને લોંગ રેન્જ કહેવાય. લાંબા અંતર સુધી લાગુ પડે આ નિયમ, એટલે આ સૂત્ર લાંબા અંતર સુધી પણ લાગુ પડે છે. બરાબર. બીજું, આ જે શૂન્ય અવકાશની પરમિટિવિટી અને પરમિએબિલિટી આપણે જોયું, એનું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો આટલા તફાવત તમારે નોંધી દેવાના અને આમાંથી એમસીક્યુ આવશે. ખાસ કરવાનું, આ બધું સમજીને કરવાનું, આમને આમ ગોખવાનું નથી. બુકમાં પણ આ આપ્યા જ છે. કુલમનો નિયમ અને બાયોસાવરના નિયમની સામ્યતા, આવો પ્રશ્ન પણ પરીક્ષામાં આવી શકે કે બેની સામ્યતા જણાવો. તો આ બધા પોઈન્ટ્સ એની અંદર લખવાના. એ હું તમને પીડીએફ મોકલીશ કેવી રીતે લખવાના એની. બરાબર. સમજણ માટે આ જે યાદ રાખવાનું, તો જલ્દી યાદ રહેશે. હવે μ0 અને ε0 વચ્ચે પણ કંઈક સંબંધ છે. તે સંબંધ શું છે એ સમજીએ. હવે આ જે μ0 અને ε0 છે, શૂન્યાવકાશની પરમિટિવિટી અને પરમિએબિલિટી, એ બે વચ્ચે પણ કંઈક સંબંધ છે અને તે ખૂબ અગત્યનો છે. તે શું તે જોઈએ. તો તેના માટે એવું કરીએ, μ0 * ε0 કરીએ. હવે આનું મૂલ્ય છે, આનું મૂલ્ય થોડુંક ડિફિકલ્ટ છે, તો એક કામ કરીએ, 4π વડે ગુણીએ અને 4π વડે ભાગીએ તો કોઈ ઇફેક્ટ થશે? નહીં થશે. 4π ε0 એટલે 1/k કહેવાય અને μ0/4π એટલે 10⁻⁻7. k એટલે 9 × 10⁻9 થાય × 10⁻⁻7. આને નીચે લાવો
તો 9 into 10 power 16 થાય. આને એવું લખાય 3 into 10 power 8 નો વર્ગ. 3 into 10 power 8 એ શું છે? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. એટલે μ0 into એપ્સિલોન 0 શું છે? તો 1/c² છે. એટલે બે વચ્ચેનો સંબંધ કેવી રીતે લખી શકો તમે? c² બરાબર 1/μ0 એપ્સિલોન 0 અથવા તો c બરાબર 1 વર્ગમૂળમાં μ0 એપ્સિલોન 0. આ સંબંધ હોય છે બે વચ્ચે, અને એના ઉપરથી ઘણી ગણતરીઓ તમારી ઈઝી થશે. આ સંબંધ તમારે યાદ રાખો. c શું છે? તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. પ્રકાશની ઝડપ જે કેટલી હોય છે? 3 into 10 power 8 મીટર પ્રતિ સેકન્ડ. એટલે ઘણી વખત એવું પણ સવાલ આવે છે 1/μ0 એપ્સિલોન 0 નો પારિમાણિક સૂત્ર. તો 1/μ0 વર્ગમૂળમાં μ0 એપ્સિલોન 0 એટલે શું છે? c છે. તો c નું પારિમાણિક સૂત્ર L1t - 1. આ તો ડાયરેક્ટ જવાબ આવે છે. આ બેના એકમો મૂકીને ગણવા જવાની જરૂર નથી, નહીં તો તમે ગૂંચવાઈ જશો. ખ્યાલ આવે છે? તો આ રીતે આ બેનો સંબંધ આપણે શોધી શકીએ. હવે ધારો કે આગળ આપેલો દાખલો ગણીએ. આપણે ચોપડીની અંદર આપેલો દાખલો ગણીએ. તો ચોપડીની અંદર દાખલો આપ્યો છે ઉદાહરણ નંબર 4.5. એને ગણીએ. ઉદાહરણ નંબર 4.5. સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેપ. ડેલ્ટા એલ સૂક્ષ્મ ખંડ છે, તેનું મૂલ્ય સદિશમાં છે. મૂલ્ય ડેલ્ટા એક્સ છે ને આઈ કેપ એની દિશા છે. ઉદ્ગમ બિંદુ પર મૂકેલ છે અને તેમાંથી મોટો પ્રવાહ આઈ બરાબર 10 એમ્પિયર પસાર થાય છે. આકૃતિ દર્શાવી છે એ ધ્યાનમાં લો એવું કીધું છે. તો એક્સ અક્ષ, વાય અક્ષ અને અહીં મૂક્યો છે પ્રવાહ ખંડ, જેમાંથી આઈ પ્રવાહ આ દિશામાં પસાર થાય છે, એક્સ અક્ષની દિશામાં. બરાબર? આ ડેલ્ટા એક્સ લંબાઈનો ખંડ છે. વાય અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? એટલે અહીં બિંદુ P આપ્યું છે, જે વાય અક્ષ પર કેટલા અંતરે છે? 0.5 મીટર અંતરે. અને ડેલ્ટા એક્સ બરાબર આપણે કેટલું લેવાનું છે? તો 1 સેન્ટીમીટર લેવાનું છે. એટલે 10 પાવર -2 મીટર લઈશું. ચાલો, પ્રવાહ ખંડના કારણે અહીં આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું? એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધી આપણે, અને એની દિશા આપણે ડોટ અને ક્રોસ થી દર્શાવશું. બરાબર? અથવા તો સદિશ સ્વરૂપમાં પણ શોધી શકીએ. પહેલા મૂલ્ય શોધીએ. તો dB બરાબર શું થશે? μ0/4π આઈડીએલ r sin θ. અથવા તો ચલો સદિશ સ્વરૂપમાં શોધી દઈએ. તો dB બરાબર μ0/4π આઈડીએલ ક્રોસ r ડિવાઇડ બાય r³ આ સૂત્ર છે. તો μ0/4π I પ્રવાહ કેટલો? 10. dl બરાબર શું છે? ડેલ્ટા એક્સ આઈ કેપ ક્રોસ r અંતર કેટલું છે? અહીંથી અહીંનું 0.5 મીટર. અને કઈ દિશામાં છે આ બિંદુ? તો અહીંથી r આ દિશામાં થશે, એટલે y અક્ષની દિશામાં છે r સ્થાન સદિશ. તો y અક્ષની દિશા એટલે શું લખીશું? j કેપ ભાગ્યા અંતરનો ઘન. અહીંથી અહીંના અંતરનો ઘન એટલે 0.5 નો શું લખીશું? ઘન. બરાબર? તો μ0/4π એટલે 10 પાવર -7 ડાયરેક્ટ મૂકી દઈએ. 10 ગુણ્યા 0.5 એ તો એમનું એમ રહેશે. 10 ગુણ્યા 0.5 ગુણ્યા ડેલ્ટા એક્સ. અહીં આ ક્રોસ ગુણાકાર અગત્યનું સિમ્બોલ છે, એટલે અહીં 10 × ડેલ્ટા એક્સ આ રીતે લખીશું, નહીં તો મિનિંગ બદલાઈ જશે. ક્રોસ ગુણાકાર નથી આ બધાનો. I ક્રોસ J શું થશે? K કેપ. જો સદિશમાં મૂલ્યોનો ગુણાકાર ડાયરેક્ટ થઈ જશે, અને I ક્રોસ J જે થતો હોય એ લખવાનો, એટલે શું થશે? K કેપ. અને નીચે છે 0.5 નો ઘન. તો 0.5 નો ઘનની જગ્યા પર 0.5 નો વર્ગ થઈ જશે, ઉપરથી કેન્સલ થશે. 10 અને ડેલ્ટા એક્સ ની કિંમત 10 ની -2 ઘાત, અને 0.5 નો શું થઈ જશે? વર્ગ. એટલે 5 ગુણ્યા 10 ની -1 ઘાત નો વર્ગ. એટલે આગળ થશે 10 ની -7 ઘાત. 10 ની કેટલી ઘાત થશે? -7 -2 -9 + 1 એટલે -8. અને 5 × 25 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -1 -2 એટલે
-1 ગુણ્યા 2 એટલે -2. 1 ભાગ્યા 25 કેટલો થશે 0.04. 10 ની કેટલી ઘાત કે કેપ લખવાનું રહી ગયું. 10 ની કેટલી ઘાત 2 ઘાત ઉપર જશે એટલે -6 ઘાત. એટલે 4 × 10⁻8 ઘાત કે કેપ ટેસ્લા. આટલું એનો શું થશે ચુંબકીય ક્ષેત્ર. ક્યાં આગળ? તો આ y અંતરે રહેલા બિંદુ આગળ. બીજું કઈ પૂછ્યું છે તો નથી પૂછ્યું, તો આજ આપણો ડાયરેક્ટ શું આવી ગયો જવાબ. તો કઈ દિશામાં હશે ચુંબકીય ક્ષેત્ર? કે કેપ એટલે z અક્ષની દિશામાં હશે. અને કેટલો હશે તો 4 × 10⁻8 ટેસ્લા. તો ઈઝીલી આ રીતે શોધી શકીએ આપણે. સિમ્પલ છે ટોપિક. તો આ રીતે આ ચેપ્ટર આપણે આગળ પણ કરીશું.